સો અગર આપણે ઇન્ફોસિસની વાત કરીએ તો ઓવરઓલ સિઝનલી અગર આપણે જોઈએ તો આઈટી ફર્મ્સના જે ક્વાર્ટરલી નંબર્સ હોય છે થર્ડ ક્વાર્ટરમાં સ્પેશિયલી એ થોડા નબળા જ હોય છે બિકોઝ ઓફ ધ ફરલોગ્સ એન્ડ યુએસમાં પણ થોડું સ્લોડાઉન હોય છે બિકોઝ ઓફ ધ ફેસ્ટિવ સિઝન ક્રિસમસ ને બધું. બટ હેવિંગ સેડ દેટ ઇન્ફોસિસના નંબર્સ પર સે ઘણા સ્ટ્રોંગ હતા. અગર હું હેડલાઇન નંબર્સની વાત કરું છું તો રેવન્યુ ગ્રોથ સમવેર અરાઉન્ડ 1.7% કોન્સ્ટન્ટ કરન્સીમાં થયું છે ઓન અ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ, જે અમારા એક્સપેક્ટેશન્સથી હાયર છે. અમારા એક્સપેક્ટેશન્સ 0.6%ના હતા. સો એઝ અગેન્સ્ટ દેટ ડેફિનેટલી હાયર આવ્યા છે. બટ અગર આપણે ફરલોગ્સની વાત કરીએ અને જે આ ક્વાર્ટરમાં પાસ ઓન થયું છે એની કારણે બ્રોડલી આજનો જે ફોલ છે 5 to 6%નો એ એની માટે જ થયું છે. સો પ્રોબેબલી આ પાસ ઓન નેક્સ્ટ ક્વાર્ટરમાં આવશે એનું ઇફેક્ટ, એન્ડ ફોર્થ ક્વાર્ટરના નંબર્સ થર્ડ ક્વાર્ટર કરતાં સારા દેખાશે. સો ઓવરઓલ ફર્લોગ્સની કારણે જ થોડું એક ડિસઅપોઇન્ટમેન્ટ આપણે સ્ટ્રીટમાં જોયું છે. બટ હેવિંગ સેડ દેટ ગાઈડન્સ પણ મેનેજમેન્ટે વધારી છે 3.75 to 4.2%થી વધારીને 4.5 to 5%ની કરી છે ફોર નેક્સ્ટ ક્વાર્ટર. સો ઓવરઓલ ગાઈડન્સ પણ મેનેજમેન્ટે સારી આપી છે. સો ડેફિનેટલી આ જે ફોલ આવ્યો છે આજનો પ્રોબેબલી એકાદ બે દિવસમાં સેટલ થઈ જવો જોઈએ અને ધીસ ઇઝ અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. ઇનફેક્ટ મોસ્ટ ઓફ ધ બ્રોકરેજીસ અક્રોસ ધ સ્ટ્રીટ પોઝિટિવ વ્યૂ છે ઇન્ફોસિસ પર, અને અમારો ટિપિકલી 1 યર ટાર્ગેટ છે 2200નો. સો અત્યારે 1825 લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સો જે પણ ઇન્વેસ્ટર્સ છે અગેન ફ્રોમ 1 યર પર્સપેક્ટિવ આને અહીંયા એડ કરી શકે.